નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે। શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। દુનિયા સમક્ષ સાંસ્કૃતિક સમૃદ્ધિ અને લશ્કરી શક્તિના પ્રદર્શન વડે 68મો પ્રજાસત્તાક દિવસ ગૌરવભેર ઉજવે છે ભારત। અબુધાબીના પાટવી કુંવર મુખ્ય અતિથિ તરીકે હાજર રહેતા સૌથી સમૃદ્ધ આરબ દેશ સાથે ભારતના સંબંધ ગાઢ હોવાની પ્રતીતિ કરે છે દુનિયા। સ્વદેશી યુદ્ધ વિમાન તેજસ પહેલી વખત પરેડમાં સામેલ થયું અને દિલધડક હવાઈ કરતબથી સૌને દંગ કર્યા। કાતિલ પ્રહાર શક્તિ ધરાવતી બ્રહ્મોસ મિસાઇલના દેશ દુનિયાએ રાજપથ ઉપર કર્યા પહેલા દર્શન। દરિયો, આકાશ અને જમીન ઉપર જાણે અજય બન્યું ભારત। શૌર્યભાવ સતત ઘૂંટાયેલો રાખવા શાંતિના સમયે જવાનો કેળવે છે સાહસિક કાબિલિયત। બુલેટ મોટરસાયકલ ઉપર સવાર થઈ સર્કસને શરમાવે તેવા કેટકેટલા કરતબ સૈનિક કરી શકે તે રાજપથ ઉપરથી દેશ દુનિયાએ નિહાળ્યું। પ્રધાનમંત્રીએ પ્રોટોકોલ તોડી રાજપથ ઉપર ચાલતા ચાલતા ઝીલ્યું જન અભિવાદન। સલામતી છત્રની પરવા કર્યા વગર લોકો નજીક પહોંચેલા પ્રધાનમંત્રીની ઝલક માટે પડાપડી થતા દુનિયાએ નિહાળી તેમની લોકપ્રિયતા। ત્રાસવાદીને ઢાળી દેવા માટે પ્રાણની પરવા નહીં કરનાર હવાલદાર હંગપન દાદાને 100 સલામ કરે છે ભારત। શહીદ બહાદુરને અદમ્ય વીરતા બદલ અશોક ચક્ર એનાયત કરતા રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી। શહીદ વંદના બની ઉજવણીનો અનોખો રંગ। ગુજરાતના રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિવસ ધ્વજવંદનનું યજમાન બન્યું આણંદ। મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં રાજ્યપાલ શ્રી ઓપી કોહલીએ તિરંગો લહેરાવી પરેડની સલામી ઝીલી। ધોળકામાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે યોજાયું ધ્વજવંદન। રોકડની લેવડ દેવડનો કેશલેસ અને ડિજિટલ વિકલ્પ સૂચવતો ટેબ્લો બન્યો આકર્ષણનું કેન્દ્ર। કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીએ પોતાના માદરે વતન એવા જગાણા ગામની શાળામાં કરાવ્યું ધ્વજવંદન। આઝાદી માટે કુરબાની આપનાર નામી અનામી શહીદનું બલિદાન એળે જાય નહીં તેનું ધ્યાન રાખવા નવી પેઢીને કરી અપીલ। જોઈએ સમાચાર વિગતવાર। પ્રજાસત્તાક દિવસ પ્રસંગે દિલ્હીના રાજપથ ઉપર રાષ્ટ્રપતિએ તિરંગો લહેરાવ્યો હતો। દેશની સાંસ્કૃતિક સમૃદ્ધિ અને લશ્કરી શક્તિની જે ઝલક રાજપથ ઉપર રજૂ થઈ તે નિહાળી દુનિયાએ ભારતનો જય જયકાર કર્યો છે। સૌથી સમૃદ્ધ આરબ દેશના પાટવી કુંવર મુખ્ય અતિથિ હતા। તે ભવ્ય કાર્યક્રમ નિહાળી દરેક દેશવાસીની છાતી ગજગજ ફૂલી હતી। છેલ્લે પ્રધાનમંત્રી પ્રોટોકોલ તોડી લોકોનું અભિવાદન ઝીલતા ઝીલતા રાજપથ ઉપર ખાસું ચાલે તે દૃશ્ય ઇતિહાસમાં કંડારાઈ ગયે જ છૂટકો। માં પ્રજાસત્તાક દિન પર્વે દિલ્હીના રાજપથ ખાતે ભવ્ય પરેડ કાર્યક્રમ સાથે રાષ્ટ્રીય પર્વની ઉજવણી થઈ। અશ્વારોહક ટુકડીના નેતૃત્વ હેઠળ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી સમારંભના મુખ્ય અતિથિ અને અબુધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નહયાન, ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી તથા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સમારોહ પૂર્વે સ્વાગત કરાયું હતું। શહીદ હવાલદાર હંગપન દાદાને જમ્મુ કાશ્મીરમાં ત્રાસવાદીઓ સામે અદમ્ય સાહસ દાખવવા બદલ મરણોત્તર અશોક ચક્રથી નવાજવામાં આવ્યા હતા। રાષ્ટ્ર પ્રેમથી ઉભરાતા વાતાવરણ વચ્ચે રાજપથ પર હેલિકોપ્ટરમાંથી પુષ્પાંજલિ થઈ હતી। રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ પરેડ કમાન્ડર જનરલ મનોજ મુકુંદ નારાયણ અને સેકન્ડ કમાન્ડ મેજર જનરલ રાજેશ સહાયના નેતૃત્વ હેઠળ પરેડની સલામી ઝીલી હતી। વીરતા પુરસ્કાર પ્રાપ્ત કરી ચૂકેલા ભારતીય સૈન્યના પૂર્વ અધિકારીઓ પણ પરેડમાં જોડાયા હતા। યુએઈ પ્રેસિડેન્શિયલ ગાર્ડના 149 ગાર્ડ તેમજ 35 મ્યુઝિશિયન્સનું બેન્ડ પણ રાજપથ પર પરેડમાં સામેલ થયું હતું।
ભારતની સૈન્ય શક્તિનું પ્રદર્શન કરતા ભારતની મુખ્ય ટેન્ક T-90 ભીષ્મ ટેન્ક પણ પરેડમાં રજૂ થઈ હતી. આ ઉપરાંત ઇન્ફન્ટ્રી કોમ્બાટ વ્હીકલ અને મોબાઇલ ઓટોનોમસ લોન્ચર બ્રહ્મોસ મિસાઇલે પણ પરેડમાં આકર્ષણ જમાવ્યું હતું. તેજસ એરક્રાફ્ટે 300 મીટરની ઊંચાઈએ ઉડીને મેદનીનું ધ્યાન ખેંચ્યું હતું. સ્વદેશ નિર્મિત વેપન લોકેટિંગ રડાર સ્વાતિ અને CBRN રિકોનેન્સ વ્હીકલ પણ પરેડમાં રજૂ થયા હતા. સૈન્યની ગુરખા, શીખ, રાજપૂતાના સહિતની વિવિધ બટાલિયને બેન્ડની ધૂન વચ્ચે સલામી અર્પી હતી. લેફ્ટનન્ટ અપર્ણા નાયરના નેતૃત્વ હેઠળ નૌકાદળના જવાનોની મહિલા બટાલિયને પણ પરેડ સલામી આપી હતી. નૌકાદળે પોતાનો ટેબ્લો પણ પેશ કર્યો હતો. એરફોર્સ, સીમા સુરક્ષા દળ, NCC કેડેટ સહિતના જવાનોએ પરેડની સલામી ઝીલી હતી. સીમા સુરક્ષા દળ પોલીસે મોટરસાયકલ પર કરતબ કરતા બધાને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. રાજપથ પર વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશની સંસ્કૃતિની ઝાંખી કરાવતા ટેબ્લો પસાર થયા હતા. ઓડિશા, અરુણાચલની ઝાંખીઓએ ભારે આકર્ષણ જમાવ્યું હતું. ગુજરાતના કચ્છની કલા સંસ્કૃતિ અને લોકજીવનને રજૂ કરતી ગુજરાતની ઝાંખીઓએ પણ રાજપથ પર આકર્ષણ જમાવ્યું હતું. बरबर योरियत हर अकबर निर्काट नर प्रवार प्रवार कोट नेर जार निकट मुकुट सिर सवर में तौरण पद. આ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંરક્ષણ મંત્રી તેમજ સૈન્યની ત્રણેય પાંખના વડા સાથે અમર જવાન જ્યોતિ ખાતે પહોંચીને દેશ માટે બલિદાન આપી ચૂકેલા વીર શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ઇન્ડિયા ગેટ પર શહીદોના ગૌરવને વાચા આપતા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. દિલ્હીમાં સુરક્ષા કિલ્લેબંધી વચ્ચે 68માં પ્રજાસત્તાક પર્વે પરેડ સંપન્ન થઈ હતી. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. 68માં પ્રજાસત્તાક દિનની ઉજવણીનો રાજ્યકક્ષાનો મુખ્ય સમારોહ આણંદ ખાતે યોજાયો હતો. રાજ્યપાલ શ્રી OP કોહલીએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં તિરંગો લહેરાવીને તેને સલામી આપી હતી. આ પ્રસંગે યોજાયેલી પરેડની સલામી રાજ્યપાલ શ્રી કોહલીએ ઝીલી હતી. પરેડમાં વિવિધ દળોના જવાનો સહિત અશ્વદળના જવાનો જોડાયા હતા. રાજ્ય સરકારની વિવિધ યોજનાકીય ઝાંખી કરાવતા વિવિધ વિભાગોના 33 ટેબ્લોનું નિદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં શ્રમ અને રોજગાર વિભાગ, કૃષિ અને સહકાર વિભાગ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ સહિતના વિભાગોના વિવિધ થીમ ઉપર આધારિત ટેબ્લોએ લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે અમદાવાદ જિલ્લામાં ધોળકા ખાતે ધ્વજવંદન કરાવ્યું હતું. તિરંગાને સલામી આપ્યા બાદ યોજાયેલી પરેડની તેમણે સલામી ઝીલી હતી. પરેડમાં ડિજિટલ કેશલેસની જાણકારી આપતો ટેબ્લો આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. આ પ્રસંગે શ્રી પટેલે જણાવ્યું હતું કે સૌનો સાથ સૌનો વિકાસના સૂત્ર સાથે રાજ્યમાં અવિરત જનકલ્યાણકારી યોજનાઓને અમલી બનાવીને ગુજરાત દેશ અને વિશ્વના નકશામાં સ્થાન પામી અગ્રેસર બન્યું છે. શ્રી પટેલે દેશની આઝાદીમાં ફાળો આપનાર શહીદ જવાનો તેમજ દેશને સલામતી સાથે સમૃદ્ધિ આપનાર સૌને યાદ કર્યા હતા. સેવા સેતુ અને પ્રગતિ સેતુનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું હતું કે અત્યાર સુધી 10 લાખથી વધુ પ્રશ્નોનું નિરાકરણ આવ્યું છે.
પ્રજાસત્તાક દિન નિમિત્તે કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીએ બનાસકાંઠાના પાલનપુર તાલુકાના જગાણા ખાતે ધ્વજવંદન કરાવ્યું હતું. પ્રાસંગિક પ્રવચનમાં તેમણે દેશની આઝાદી માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. શહીદોના જીવનમાંથી પ્રેરણા લઈને રાષ્ટ્ર માટે સમર્પિત ભાવ કેળવવા તેમણે સૌને અનુરોધ કર્યો હતો. શ્રી ચૌધરીએ ઉમેર્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિકસિત અને સમૃદ્ધ રાષ્ટ્રનું નિર્માણ થઈ રહ્યું છે. ભારત હવે વિકાસ અને સુશાસન માટે સમગ્ર દુનિયા માટે પ્રેરણારૂપ બનશે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે વિજયભાઈ રૂપાણીના નેતૃત્વ હેઠળ ગુજરાત ઝડપ ગતિએ વિકાસ કરી રહ્યું છે. ગાંધીનગર નજીક કોબા ખાતે આવેલા ભાજપના પ્રદેશ કાર્યાલય ખાતે ધ્વજવંદન કાર્યક્રમમાં ભાગ લેવા માટે પદાધિકારી સાથે કાર્યકરો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. પક્ષ તરફથી તિરંગો લહેરાવવાની જવાબદારી મહામંત્રી કેસી પટેલે અદા કરી હતી. કુશળ સંગઠક ભીખુભાઈ દલસાણી તથા વરિષ્ઠ મોવડી શંભુજી ઠાકોર આ પ્રસંગે હાજર હતા. દેશ સેવાને સર્વોપરી ગણે તેવા રાજકીય પક્ષની ઓળખ ભાજપ માટે સદાય અકબંધ રહે તેનું ધ્યાન રાખવા કાર્યકરોને આ પ્રસંગે અપીલ કરવામાં આવી હતી. જે રીતે રાજ્ય સરકારનું આણંદ ખાતે આજે ધ્વજવંદનનો કાર્યક્રમ છે, આદરણીય નરેન્દ્રભાઈ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારથી શરૂ કરીને 15મી ઓગસ્ટ, 26મી જાન્યુઆરી અને ગુજરાતનો સ્થાપના દિવસ 1લી મે એને જુદા જુદા રાજ્યની અંદર જુદા જુદા જિલ્લાઓમાં જે ધ્વજવંદન કાર્યક્રમ કરવાના કારણે ત્યાં વિકાસના કામો બધા લોકોને મળવાનું અને ત્યાંના લોકોનું પાર્ટિસિપેન્ટ થાય, લોકોનો એમાં સહભાગિતા થાય એ પ્રકારના જે કાર્યક્રમો કરી રહ્યા છે અને એના કારણે સમગ્ર રાજ્યની અંદર એનો લાભ મળી રહ્યો છે. અમદાવાદમાં રાજીવ ગાંધી ભવન ખાતે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીએ પ્રજાસત્તાક દિન નિમિત્તે તિરંગો લહેરાવી ધ્વજવંદન કરાવ્યું હતું. આ પ્રસંગે કોંગ્રેસ સેવાદળના પ્રદેશ અધ્યક્ષ મંગળસિંહ સોલંકી અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ પણ ઉપસ્થિત રહી તિરંગાને સલામી આપી હતી. આ પ્રસંગે કોંગ્રેસ અગ્રણી સિદ્ધાર્થ પટેલ, હિંમતસિંહ પટેલ સહિતના અગ્રણીઓ પણ જોડાયા હતા. મહાત્મા ગાંધી અને સરદાર પટેલના ઉચ્ચ આદર્શોને પક્ષ સમર્પિત છે, ત્યારે રાષ્ટ્રભાવના અને સમાજ સેવાના સંકલ્પ સાથે કાર્યકર્તાઓને જનસેવામાં ભાગીદાર થવા પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીએ અપીલ કરી હતી. 68માં પ્રજાસત્તાક દિન નિમિત્તે સૌને એટલે કે ગુજરાતની જનતા જનાર્દનને અને મારા દેશવાસી ભાઈઓને બહેનોને અભિનંદન સાથે શુભેચ્છા પાઠવું છું. જે રીતે આ દેશના વડવાઓએ, જે રીતે દેશના શહીદોએ મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના આઝાદ, બાબા સાહેબ આંબેડકર જેવા અનેક વીર પુરુષોએ આ દેશને જે મહામૂલી આઝાદી અપાવી, એ આઝાદીનો સાચો અર્થ આઝાદી લોકશાહીમાં પરિવર્તિત થાય. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં પ્રશાસક પ્રફુલભાઈ પટેલે તિરંગો લહેરાવી સૌને ધ્વજવંદન કરાવ્યું હતું. દમણ પોલીસ અને કોસ્ટગાર્ડના જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર દ્વારા સલામી અપાયા બાદ પ્રશાસક પ્રફુલભાઈ પટેલે પરેડનું નિરીક્ષણ કર્યું હતું. પરેડ મેદાનમાં દમણના બાળકોએ રજૂ કરેલો સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળી ઉપસ્થિત મેદનીએ તેમને તાળીઓથી વધાવી લીધા હતા. દમણમાં વસવાટ કરતા સ્વાતંત્ર્ય સેનાનીઓને પ્રશાસક પ્રફુલ પટેલના હસ્તે હેલ્થ કાર્ડ અર્પણ કરવામાં આવ્યા હતા. નિયુક્તિ બાદ પહેલો ધ્વજવંદન કાર્યક્રમ હોવાથી પ્રફુલભાઈ પટેલને દમણની જનતા વતી સ્થાનિક આગેવાનો, સાંસદ તથા ધારાસભ્ય દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં પણ 68માં પ્રજાસત્તાક દિનની રાષ્ટ્રીય ભાવના સાથે ઉજવણી કરવામાં આવી હતી. શહેરની દરેક સ્કૂલોમાં ધ્વજવંદન બાદ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પ્રભાત ફેરી કાઢવામાં આવી હતી, જેનું સમાપન દીવના પદ્મભૂષણ કોમ્પ્લેક્સ ખાતે થયું હતું. ત્યાં દીવના કલેક્ટર પીએસ જાનીએ ધ્વજવંદન કરાવ્યું હતું. બાદમાં દમણ દીવ પ્રશાસક પ્રફુલભાઈ પટેલે પાઠવેલા સંદેશાનું વાંચન કરાયું હતું. આ પ્રસંગે યોજાયેલી પરેડનું કલેક્ટર જાનીએ નિરીક્ષણ કર્યું હતું. બાલ ભવન બોર્ડ દ્વારા યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમને પણ લોકોએ માણ્યો હતો.
અમદાવાદમાં કેન્દ્ર સરકારની કચેરીઓથી માંડી ગુજરાત વડી અદાલત સુધી તમામ સ્થળે ધ્વજવંદનના કાર્યક્રમો યોજાયા હતા. સામાન્ય રીતે કચેરીના વડાના વરદ હસ્તે તિરંગો લહેરાવવાનો રિવાજ હોય છે, પણ આકાશવાણી તેમાં અનોખો અપવાદ છે. નિવૃત્ત થઈ રહેલા કર્મચારીના હસ્તે ધ્વજવંદન કરાવવાની પરંપરા આકાશવાણીએ આ વર્ષે પણ પાળી હતી. સાબરમતી રેલવે સ્ટેશન ખાતે પશ્ચિમ રેલવે દ્વારા 68માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી રંગેચંગે કરાઈ. ડિવિઝનલ રેલવે મેનેજર રાહુલ અગ્રવાલે ધ્વજવંદન કરાવી ત્રિરંગાને સલામી આપી હતી. આ પ્રસંગે રેલવે પોલીસ દ્વારા તોપોની સલામી પણ આપવામાં આવી હતી. આ પ્રસંગે રેલવે અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત વડી અદાલત ખાતે પણ ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો. હાઈકોર્ટના ચીફ જસ્ટિસ આર.એસ. રેડ્ડીએ ત્રિરંગો લહેરાવી ધ્વજવંદન કરાવ્યું હતું. આ પ્રસંગે રજિસ્ટ્રાર જનરલ, હાઈકોર્ટના ન્યાયમૂર્તિઓ, ધારાશાસ્ત્રીઓ, અધિકારી તથા કર્મચારીગણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. This is a special day for particularly for the high courts, which are entrusted with the duties of where to enforce fundamental rights and to check where the constitutional rights are violated. And this is a special day for us, and there's a lot of best results we are secured from the last 1 year. આશ્રમ રોડ ખાતે આવેલા આવકવેરા વિભાગની કચેરી ખાતે પણ ગણતંત્ર દિવસની ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી. મુખ્ય આવકવેરા કમિશનર ડી.ડી. ગુપ્તાના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. આ પ્રસંગે આવકવેરા વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તથા પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. 2 વર્ષ દરમિયાન રાજભાષા હિન્દી અંગે યોજાયેલા વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓને ઇનામો આપી સન્માનવામાં આવ્યા હતા. દૂરદર્શન અમદાવાદ ખાતે મુખ્ય એન્જિનિયર એ.કે. ગુપ્તાએ ધ્વજવંદન કરાવી ધ્વજને સલામી આપી હતી. કાર્યક્રમ વડા રૂપા મહેતા અને સમાચાર નિદેશક ધર્મેન્દ્ર તિવારીએ વધુ સારા સંકલન દ્વારા દૂરદર્શન અને દેશને પ્રગતિના પંથે લઈ જવાની શીખ આપી હતી. આ પ્રસંગે ડીડી ગિરનારના અધિકારી અને કર્મચારીગણ ઉપરાંત પરિવારજનો પણ ઉપસ્થિત રહી ઉજવણીમાં સામેલ થયા હતા. આકાશવાણી અમદાવાદ ખાતે પણ પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરાઈ હતી. ઓડિયન્સ રિસર્ચ વિંગના કર્મચારી આર.ટી. દરજીએ ત્રિરંગો લહેરાવી સલામી આપી હતી. આ પ્રસંગે એસ.કે. સિંહા સહિત ડીડીજી એન્જિનિયરિંગ, આકાશવાણીના અધિકારીઓ અને કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીનગર સ્થિત બોર્ડર સિક્યુરિટી ફોર્સ બીએસએફના ગુજરાત મુખ્યાલય ખાતે આઈજી એ.કે. તોમરે ધ્વજવંદન કરાવી પ્રજાસત્તાક દિવસની ઉજવણીનો આરંભ કરાવ્યો હતો. આ પ્રસંગે એમણે બીએસએફની પરેડની સલામી પણ ઝીલી હતી. ઉપસ્થિત બીએસએફ જવાનોનો જુસ્સો વધારતા સંબોધનમાં શ્રી તોમરે રાજ્યના યુવાનોને બીએસએફ અને સેનામાં જોડાવા આહવાન કર્યું હતું. કેન્દ્ર સરકારના જાહેર સાહસ ઓએનજીસીની ગાંધીનગર સ્થિત કચેરી ખાતે પણ 68માં ગણતંત્ર દિવસની ઉજવણી ભારે ઉત્સાહભેર કરવામાં આવી. આસિસ્ટન્ટ મેનેજર પ્રસન્નકુમાર મિશ્રા દ્વારા રાષ્ટ્રગીતના ગાન દ્વારા ધ્વજવંદન કરાવી ત્રિરંગાને સલામી આપવામાં આવી હતી. સીઆઈએસએફ તથા પોલીસની પરેડ પણ આ પ્રસંગે યોજાઈ હતી. ઓએનજીસીના અગ્નિશામક વિભાગ દ્વારા એક પ્રદર્શન પણ યોજાયું હતું. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન અમદાવાદ. સરકારી નહીં પણ પ્રજા સ્તરે રાષ્ટ્રીય પર્વની ઉજવણી સમાજનો મૂડ રજૂ કરતી હોય છે. ઉજવણીની રીત ભલે નોખી કે અનોખી, બધાનું હાર્દ એક જ રહે છે. જય હો, ભારતનો જય હો. અમદાવાદમાં રાણીપમાં આવેલા સરસ્વતી વિદ્યાલયમાં સ્પ્રેડ ધ સ્માઇલ સંસ્થા દ્વારા ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના પ્રમુખ ઋત્વિજ પટેલ હાજર રહી ધ્વજ ફરકાવ્યો હતો. બાળકોએ તેમના કંઠે રાષ્ટ્રગીત રજૂ કર્યું હતું. આ પ્રસંગે ભાજપના યુવા મોરચાના પ્રમુખ ઋત્વિજ પટેલે બાળકો સાથે બાઇક રેલી કાઢી હતી. કેટલા યુવાનોના થકી આપણને 1947 15મી ઓગસ્ટના દિવસે આઝાદી મળી, અને ત્યારબાદ 542 જેટલા રજવાડાઓને ભેગા કરીને આપણા જ ગુજરાતના પનોતા પુત્ર એવા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલે આ દેશના ગણતંત્રની રચના કરી. અને ગણતંત્ર પણ કેવું, સર્વધર્મ સંભાવ, એકતામાં અખંડિતતા, સાર્વભૌમત્વ, આ પ્રકારના એક ગણતંત્રની રચના કરી. અમદાવાદમાં આવેલી એસજીવીપી ગુરુકુલ સંસ્થા ખાતે સંતો, વિદ્યાર્થીઓ અને હરિભક્તોએ તિરંગાને સલામી આપી હતી. સાથોસાથ સંસ્થાના અધ્યક્ષ પુરાણી બાલકૃષ્ણદાસજીના હસ્તે 25 જેટલા શહીદોના પરિવારના બાળકોને ચેક આપીને સન્માનિત કરાયા હતા. અમદાવાદમાં ભાડજ ખાતે આવેલી પાવન રેસિડેન્સી સોસાયટી ખાતે બાળકો દ્વારા આયોજિત ધ્વજવંદનમાં સૌ ઉપસ્થિત રહ્યા હતા. આ સોસાયટીમાં દીકરીઓના હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. યાત્રાધામ દ્વારિકામાં પ્રજાસત્તાક દિનની ધામધૂમથી ઉજવણી કરાઈ હતી. નગરપાલિકા પ્રમુખ નીલાબેન ઉપાધ્યાયના
હસ્તે ધ્વજવંદન કરાયું હતું. આ પ્રસંગે વિવિધ કૌશલ્ય દર્શાવનાર દિવ્યાંગો અને વિદ્યાર્થીઓનું આ તકે સન્માન કરાયું હતું. બાળકો દ્વારા દેશભક્તિના કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના પાલન બજારમાં કેસરી ચોક ખાતે મુસ્લિમ સમાજના અગ્રણી ફારૂક કેસરીની આગેવાનીમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરાઈ હતી. દેશના લોકોને અમન અને ભાઈચારાનો સંદેશ આપવા છેલ્લા 11 વર્ષથી નિયમિત મુસ્લિમ સમાજ દ્વારા આ ઉજવણી કરવામાં આવે છે. ગોધરાના પોલન બજાર સર્કલ ખાતે દર વર્ષે 26મી જાન્યુઆરી આ પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજવંદન કરવામાં આવે છે. અત્રેથી અમે એ સંદેશ આપવા માંગીએ છીએ કે આખા દેશમાં પ્રેમ, ભાઈચારો આમ થાય અને તમામ લોકો હળી મળીને રહે અને ભવિષ્યમાં આ ભારત દેશ એક સુપર પાવર દેશ બને તે માટે તમામ દેશવાસીઓને શુભકામનાઓ. પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં કુલપતિ બીએ પ્રજાપતિના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. આ પ્રસંગે યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડોક્ટર ડીએમ પટેલ, વહીવટી કર્મચારીઓ, શૈક્ષણિક કર્મચારીઓ, વિદ્યાર્થીઓ ઉપરાંત ઈસી મેમ્બર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદમાં દલિત સેના દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ હાજર રહી તિરંગાને સલામી આપી રાષ્ટ્રગીત ગાયું હતું. સોમનાથ મહાદેવને તિરંગાનો પૂજા શણગાર કરી આ શિવાલયમાં પૂજા આરતી થઈ હતી. મંદિર પરિસરમાં રાષ્ટ્રભક્તિની અભિવ્યક્તિને છાજે તેવું સુશોભન ગોઠવાયું હતું. બ્યુરો રિપોર્ટ, અમદાવાદ. રૂપાણી સરકારે દરેક જિલ્લાનો ધ્વજવંદન કાર્યક્રમ દબદબાભર્યો બની રહે તેવા આયોજન ઉપર ખાસ ધ્યાન આપ્યું હતું. દરેક જિલ્લામાં તિરંગો લહેરાવવા માટે મંત્રીઓને મોકલી આખા ગુજરાતમાં રાષ્ટ્રભક્તિની લહેર છવાય તેની કાળજી લીધી હતી. દેશની આઝાદી અને બંધારણના ઘડતર સુધી જૂની પેઢીએ આપેલી કુરબાનીનું સ્મરણ કરતા સર્વત્ર ધ્વજવંદન યોજાયું, જેની ઝલક પ્રસ્તુત છે. નવસારી જિલ્લા કક્ષા પ્રજાસત્તાક પર્વ અવસરે વાંસદા ગામે રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી આત્મારામ પરમારે ધ્વજવંદન કરાવ્યું હતું. પરેડનું નિરીક્ષણ કરી સ્વાતંત્ર્ય સેનાનીઓને શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. આ પ્રસંગે મહાનુભાવો સાથે અધિકારીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જામનગરમાં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી જોડિયા તાલુકા ખાતે કરવામાં આવી હતી. રાજ્યના આરોગ્ય મંત્રી શંકરભાઈ ચૌધરીએ ધ્વજ ફરકાવી સલામી આપી હતી. આ પ્રસંગે એનસીસી, હોમગાર્ડ અને પોલીસના જવાનો દ્વારા પરેડ અને શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રંગારંગ કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં ગ્રામજનોએ હાજર રહી પ્રજાસત્તાક પર્વના દેશભક્તિના કાર્યક્રમને માણ્યો હતો. ભાવનગર જિલ્લાના ઘોઘા ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની કૃષિ અને ઉર્જા મંત્રી ચીમનભાઈ સાપરિયાના હસ્તે ધ્વજવંદન કરીને ઉજવણી કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસના જવાનો દ્વારા સલામી માર્ચ પણ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરાઈ હતી, જેમાં વિજેતાઓને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પુરસ્કૃત કરાયા હતા. તેમજ પોલીસના જવાનો દ્વારા અશ્વ શોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે 68માં પ્રજાસત્તાક દિનની પાણી પુરવઠા મંત્રી બાબુભાઈ બોખીરિયાની ઉપસ્થિતિમાં ગર્વભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે તેમણે વિસનગર તાલુકાના વિકાસ માટે ₹25 લાખની સહાય અને મહેસાણા જિલ્લાના 9 તાલુકાના વિકાસ માટે પ્રત્યેક તાલુકા દીઠ ₹5 લાખની સહાય કરી હતી. આ પ્રસંગે વિવિધ ટેબલો તથા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા હતા અને રક્તદાન કેમ્પ અને વૃક્ષારોપણના કાર્યક્રમો પણ યોજાયા હતા. નર્મદા જિલ્લામાં જિલ્લા કક્ષાની ઉજવણી કેવડિયા કોલોની ખાતે યોજવામાં આવી હતી. સંસદીય સચિવ રણછોડ દેસાઈએ ધ્વજ ફરકાવ્યો હતો. પોલીસ, હોમગાર્ડ, એસઆરપીના જવાનોએ શિસ્તબદ્ધ પરેડ કરી હતી અને તિરંગાને સલામી આપી હતી. આ પ્રસંગે રંગારંગ કાર્યક્રમો તેમજ વિવિધ શાળાના બાળકો દ્વારા રાષ્ટ્રીય પર્વ નિમિત્તે દેશભક્તિના ગીતો, નૃત્ય રજૂ કરવામાં આવ્યા હતા. વલસાડ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી ઉમરગામ તાલુકા મથકે કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉમરગામ ખાતે કૃષિ અને સહકાર વિભાગના સંસદીય સચિવ શ્રી બાબુભાઈ જે પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. સરકાર દ્વારા દીકરીઓને પ્રોત્સાહન આપવા બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન ચલાવવામાં આવે છે, ત્યારે આ અભિયાનને વેગ આપવા રાજ્ય સરકારે આ વર્ષે 68માં પ્રજાસત્તાક દિન નિમિત્તે રાજ્યની 35,000 સરકારી પ્રાથમિક શાળાઓમાં મહિલાઓના હસ્તે ધ્વજવંદન કરાવ્યું હતું. પ્રસ્તુત છે એક અહેવાલ. બેટી બચાવો બેટી પઢાઓ અભિયાનને વેગ આપવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોર્પોરેશનની તમામ સ્કૂલોમાં તેજસ્વી વિદ્યાર્થીનીઓના હસ્તે ધ્વજવંદનના કાર્યક્રમ યોજાયા હતા. સાબરમતી વિસ્તારમાં આવેલી કોર્પોરેશનની સ્કૂલ નંબર 10માં હિના રાઠોડના હસ્તે ધ્વજવંદન યોજાયું હતું. હિના શાળાની પૂર્વ વિદ્યાર્થીની હતી. હાલ હિના સીએના ફાઇનલ વર્ષમાં અભ્યાસ કરે છે. મેયર ગૌતમ શાહ, પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અને એએમસી સ્કૂલ બોર્ડના ચેરમેન પંકજસિંહ ચૌહાણે ખાસ હાજરી આપી હતી. લોકોમાં હવે જાગૃતિ આવી ચૂકી છે. આપણે ત્યાં ગુજરાતમાં 2003થી બેટી બચાવો બેટી પઢાઓનો કાર્યક્રમ શરૂ થયો હતો. આજે રાજ્યવ્યાપી તો એ કાર્યક્રમ બન્યો છે, પરંતુ દેશવ્યાપી પણ એ કાર્યક્રમ બન્યો છે. ગુજરાતની
દીકરીઓને 100% શિક્ષણ પ્રાપ્ત થઈ રહ્યું છે અને બહેનો જે રીતે સ્વતંત્ર રીતે પોતે આગળ વધી રહી છે, રાજકીય ક્ષેત્ર હોય કે સામાજિક ક્ષેત્ર હોય કે શૈક્ષણિક ક્ષેત્ર હોય એમાં આગળ વધે છે. આજે આપણે સૌ પણ એ પ્રતિજ્ઞા કરીએ કે આપણા ઘરની અંદર દીકરીનો અને દીકરાનો જન્મ થાય, બંનેને સમાન અધિકારો પ્રાપ્ત થાય. ધ્વજવંદન કરવા માટે બોલાવવામાં આવી, હું બહુ જ ખુશ છું. મારા મા બાપ માટે બહુ મોટા ગર્વની વાત છે અને આ બધા હું જે સીએ કરું છું ને એ બધું મારા મા બાપને આધારે છે, કારણ કે મારા મમ્મી પપ્પા જો ના કહે ને મને તો હું કંઈ જ ના કરી શકું. અત્યારે હું બહુ જ ખુશ છું કારણ કે મને અહીંયા બોલાવી, મારા પપ્પાનું સન્માન કર્યું. સુરતના કિમ વિસ્તારમાં ડોક્ટર અદિતિ પટેલના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. ડોક્ટર અદિતિએ કિમની સરકારી પ્રાથમિક શાળામાં ભણીને ઉજ્જવળ કારકિર્દી ઘડી છે. અત્યારે તે વિશ્વવિખ્યાત એશિયન હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં કાર્ડિયોલોજિસ્ટ તરીકે ફરજ બજાવે છે. આ પ્રસંગે સવારે વહેલા ઉઠીને કિમ વિસ્તારમાં પેપર નાખતા એક વિદ્યાર્થીનું તેમજ વહેલી સવારે ઉઠીને દૂધ વેચીને શાળાએ આવતી બાળકીનું સન્માન કરાયું હતું. ડોક્ટર અદિતિએ ખાનગી શાળાઓમાં જ ભણીને જ ડોક્ટર કે એન્જિનિયર બનાય તેવું માનતા લોકોને સંદેશ આપ્યો હતો કે સરકારી શાળામાં ભણીને પણ ડોક્ટર બની શકાય છે. આ પ્રાથમિક શાળામાંથી મને પાયાનો ભણતર મળ્યો અને આજે હું ડોક્ટર બની અને કાર્ડિયોલોજિસ્ટ તરીકેની કારકિર્દી શરૂ કરી છે. અને આપને બીજું જણાવું તો મારા રણછોડ દાદા એક સ્વતંત્ર સેનાની હતા. પ્રજાસત્તાક દિન નિમિત્તે દ્વારિકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના શક્તિનગર ગામની સરકારી કન્યા શાળામાં ધ્વજવંદન યોજાયું હતું. શાળાની વિદ્યાર્થીને ધ્વજવંદન કરાવ્યું હતું અને તિરંગાને સલામી આપી હતી. આ પ્રસંગે સૌએ મહિલાઓને અપાતા સન્માન વિશે આનંદની લાગણી વ્યક્ત કરી હતી. ધ્વજવંદન કરાવનાર અસ્મિતા પરમારે બેટી બચાવો બેટી પઢાવો અભિયાન વિશે તેના વિચારો રજૂ કર્યા હતા. આજે ભણેલી દીકરીઓના હાથે ધ્વજવંદન થયું એ જાણી અને મને મારા દેશ માટે બહુ ગર્વ થાય છે કે ઈ જાણી અને બીજી કન્યાઓ પણ ખૂબ પ્રગતિ કરે અને એને પ્રોત્સાહન મળે. આજનું જે બેટી બચાવો અને બેટી પઢાવોનું જે અભિયાન છે એ જાણીને મને ખૂબ ગર્વ થાય છે, કેમ કે પહેલાના જમાનામાં બેટીને દૂધ પીતી કરવી અને ભ્રૂણ હત્યા જેવા પ્રશ્નો છે એ ખૂબ લાખોના કેસમાં બેટીને એમટીપી કરવામાં આવતી હતી. તેથી જો બેટી જો બહુ ભણી ગણી અને આગળ વધે અને તે પડદા પ્રથા જેવા કુરિવાજોમાંથી બહાર આવે અને બધા જ ક્ષેત્રમાં પુરુષ સામે ઉડી થાય એવી હું અપેક્ષા રાખું. પોરબંદરમાં દર વર્ષની માફક આ વર્ષે પણ પ્રજાસત્તાક દિનની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. શહેરની શ્રીરામ સ્વિમિંગ ક્લબ દ્વારા આ વર્ષે પણ સમુદ્રની વચ્ચોવચ તિરંગો લહેરાવીને ધ્વજવંદન કરાયું હતું. ક્લબની મહિલા સભ્યોએ પણ તેમાં ભાગ લીધો હતો. મહિલાઓએ ભારત માતા કી જયના નારાથી દેશભક્તિ અને નારી શક્તિનો સંદેશ પાઠવ્યો હતો. લગભગ 17 વર્ષથી આ દરિયામાં ધ્વજવંદન બધા લેડીઝ અને જેન્ટ્સ કરીએ છીએ અને રાષ્ટ્રગીત ગાઈ અને અમે લોકો સલામી આપીએ છીએ ધ્વજને. એ અમારા માટે ભારત દેશ માટે ને અમારા સ્ત્રી ને જેન્ટ્સ માટે આ ગૌરવની વાત છે. મહિલાઓના હસ્તે ધ્વજવંદન કરાવીને બેટી બચાવો બેટી પઢાવો અભિયાનને પ્રોત્સાહન આપવા માટેના રાજ્ય સરકારના અભિગમને રાજ્યભરમાં બહોળો પ્રતિસાદ સાંપડ્યો હતો. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. યાત્રાધામ અંબાજીમાં આજે કમોસમી વરસાદ વરસ્યો હતો. આજે પ્રજાસત્તાક પર્વને વધાવી લેતી હોય તેમ વરસાદની હેલી વરસી પડી હતી. અંબાજીના કેટલાક વિસ્તારમાં વહેલી સવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જોરદાર ઠંડા પવનોના સુસવાટામાં ઠૂઠવાઈ રહેલા અંબાજી તીર્થસ્થાનના રહીશોમાં વરસાદ વરસતા વધુ ઠંડી પ્રસરી ગઈ હતી. રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ વાદળછાયા વાતાવરણના અહેવાલ છે. સરકારે આ વર્ષે ઘણા અનસંગ હીરોઝ એટલે કે ઓછા જાણીતા પણ પોતપોતાના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારાઓને પદ્મ પુરસ્કારોથી નવાજ્યા છે. આવા મહાનુભાવોમાં બનાસકાંઠા જિલ્લાના ડીસાના દિવ્યાંગ ખેડૂત ગેનાભાઈ દસાભાઈ પટેલનો પણ સમાવેશ થાય છે. તાજેતરમાં 10 ડિસેમ્બરે ડીસાના ખેડૂત સંમેલનમાં પણ જેમને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિરદાવ્યા હતા એવા ગેનાભાઈએ દિવ્યાંગ હોવા છતાં ચીલાચાલુ ખેતી ત્યજીને દાડમની સફળ ખેતી કરી હતી. બીજા અનેક ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે. આપને જણાવતા અમને અત્યંત આનંદ થાય છે કે આવા અદના અનસંગ હીરો ગેનાભાઈની સ્ટોરી ડીડી ગિરનારે ગયા વર્ષના સપ્ટેમ્બરમાં કરી એમની કામગીરીને ઓળખ બક્ષી હતી. અને વાત કરીએ ક્રિકેટની. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે કાનપુર ખાતે રમાઈ રહેલી T20 શ્રેણીની પ્રથમ મેચમાં ભારતે વિજય માટે ઇંગ્લેન્ડ સમક્ષ 148 રનનું લક્ષ્ય મૂક્યું છે. અગાઉ ઇંગ્લેન્ડે ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી હતી. નિર્ધારિત 20 ઓવરમાં ભારતે 7 વિકેટ ગુમાવીને 147 રન કર્યા હતા, જેમાં મહેન્દ્રસિંહ ધોનીએ સૌથી વધુ 36, સુરેશ રૈના 34 તથા વિરાટ કોહલીએ 29 રન નોંધાવ્યા હતા. છેલ્લા અહેવાલ મુજબ 148 રનના વિજય લક્ષ્યનો પીછો કરવા ઉતરેલા ઇંગ્લેન્ડે 7 ઓવરમાં 2 વિકેટે 57 રન નોંધાવ્યા છે. કરીએ છીએ. નમસ્કાર.